પરમેશ્વરાય નમઃ. બીજું કાંઈ ન કરે. કેટલી મહાશક્તિ છે, બધી સતી કહેવાય. મહાસતી અનસુયા છે ને, મહાસતી કહેવાય. મંદોદરી છે, સીતા માતા છે, દ્રૌપદીજી છે, એ 5 જે સતીઓ છે ને સતી કહેવાય. સીતા માતા હોત લક્ષ્મીનો અવતાર, અને આ મહાસતી અનસુયા કહેવાય. અને નારદના હાથમાં આવ્યા બરોબર. નારદે લક્ષ્મી માને કીધું કે તમે તો સતી કહેવા. મહાસતી તો અનસુયા કહે તો કે બ્રહ્મા વિષ્ણુ મેં ત્રણે માતા પાર્વતી બ્રહ્માણી ને લક્ષ્મીમાં ત્રણેય ભેગા થયા કે આપણે એનું પરીક્ષા લઈ મહાસતી કેવી રીતે કહેવાય. આ તમે આખો પ્રસંગ જાણો. એટલે નારદે કીધું, નારદનું કામ જ ઈ છે. પણ એ નારદનું કામ કેવું હોય ખબર છે? સંતની મહત્તા વધારવાનું કામ હોય, એની ઉપર ધ્યાન હોવું છે. ત્રણેય દેવોને કીધું કે તમે એને એની પરીક્ષા લ્યો ને તો જ અમે ખાઈ પીને બધું કરીને અમે રિહાઈ જાય. દેવો કે રેવા દો, આ કઈ કરવા જેવું નથી. આ કઈ કરવા જેવું નથી. તો કે ના ના, કારણ કે રાજટ બાળટ ને સ્ત્રી અટ પાસે છે ને લાચાર છે જગત આખું. દેવો છે લાચાર. ગયા સતીનું સતીત્વ ભંગ કરવું હોય તો શું છે કે એના શીલ ઉપર પગ મૂકી દેવો, એટલે સતીનું સતીત્વ ભંગ થઈ જાય. એટલે મહાસતી હોય તો સામાન્ય થઈ જાય. ત્રણેય દેવો અલાખ નિરંજન કરીને ગયા. એ કે ભિક્ષાન દેહી, એટલે ભિક્ષા લઈને માં આવ્યા. અત્રિ ઋષિ તો ધ્યાનમાં હતા. એ કે અમે એવા સાધુ નથી, અમને તો નગ્ન અવસ્થામાં ભિક્ષા આપો તો જ લઈ. સતીએ તરત ધ્યાન કર્યું. એ ધ્યાનમાં ત્રણેય દેખાણા. એ કે વાંધો નહીં, તમ તારે આવ્યા છે તો. એ હાથમાં અત્રિ ઋષિના ચરણ ધોઈ અને જારી હાથમાં લઈ અને એક અંજરી છાંટીને, એટલે ત્રણેય બાળક 6 મહિનાનો બાળક છે એને માં સ્તનપાન કરાવે કે જે અવસ્થામાં કરાવે એની યાર હું લેવા દેવા. ત્રણેય ઘોડિયા હુરાઈ દીધા નોખા નોખા. 6 મહિના સુધી ક્યાંય પતો ન લાગ્યો. ત્યારે બોલી સતી મા પાર્વતી ને લક્ષ્મી માતા ને બ્રહ્માણીજી આવ્યા કે આ ગયા ક્યાં? નારદ ને પકડાય કે તમે કયો કે તમે ગોતો બ્રહ્માંડમાં. એ કે ક્યાંય મળે એમ નથી. તો કે તમે જ્યાં મોકલા ને ત્યાં જાઓ તો મળે. જ્યાં સે ઉપના વહી સમાના શૂન્ય રૂપ નિર્વાણી છે. આ નિરાત નામ અકળ પદ પૂરણ તામે સુરતા સમાણી. માતાને ન્યા આવ્યા. પછી છાના મોના લેવા ગયા. તો ઓલા બાળકને પકડે તો શિવ, પાર્વતીમાં પકડે તો કે હું બ્રહ્માજી છું, લક્ષ્મીમાં પકડે તો કે હું શિવ છું, અને આ રીતે બ્રહ્માણી પકડે તો કે હું નારાયણ છું. પછી માને વિનંતી કરી, માં આવ્યો બહારથી વિનંતી કરી. ત્રણેય દેવીઓ પ્રગટ થઈ કે ભાઈ તમે મહાસતી છો, એમ અમારા પતિદેવોને પાછા આપો. એટલે એક અંજણી ચાટી એટલે પાછા હતા એમને મોકલી દીધા. નારદે એમ કીધું કા શું થયું? કે નાના બરોબર છે, મહાસતી અનસુયા જો શું પતિની ભક્તિની અંદર આટલી શક્તિ છે. બહેનોને તો છે ને ક્યાંય જવા જેવું જ નથી. અને અત્યારે બહાર ભટકવામાં સારું નથી. બહુ ધ્યાન કાળજી રાખવા જેવું છે. શાંતિથી જે સત્સંગ કે જે કાંઈ ઉપદેશ પ્રાપ્ત થયો હોય એનું એકાંતે બેસીને અલગ કરાતે તો દખલ પ્રસન્ન થાય. કારણ કે જવાબદારી તમારે લોકોની વધારે. ઘરનું ખાવા પીવાનું બનાવવું, બાળકોનું ધ્યાન રાખવું, ઘરમાં વડીલો હોય તો વડીલની સેવા કરવી. અને એ વાત બહુ સાચી કરી એમને, સત્ય વાત છે.
એટલે એક ઘરમાં બે ધર્મ હોય ને એની અધોગતિ. એના હું તમને આપણા સત્સંગીના 3 ઉદાહરણ આપું. 3. એક અમારા શાંતિભાઈ કરીને હતા સોની, એ શર્મિષ્ઠાબેન છે ને વૈષ્ણવ, અને આ શાંતિભાઈ આમાં નિરાજ સંપ્રદાયમાં, બરોબર. એના ઘરમાં કાયમ ઝઘડો રહ્યો, અને એ અહંકાર એવો ધર્મનો અહંકાર હોય. અમારી ઘરે એકવાર 15 જણા એ લોકો આવ્યા વેવાઈને લઈને. હવે અમે તો લહણ ડુંગળી ખાઈ તો ગ્રાઇન્ડરમાં ચટણી બનાવી છે, એ જ ગ્રાઇન્ડરમાં કેરીનો રસ કાઢ્યો અને એ દીધો બધાને. બધાએ પીધોય ખરો, પણ શર્મિષ્ઠાએ બેન બોલ્યા કે કેરીમાં લહણની વાસ આવતી હતી. એને પ્રેમ ન જોયો, નકર પાણી ચા પીવડાવીને રવાના કરી દે. એટલે ધર્મના અહંકારની અંદર પ્રેમ 0 થઈ જાય, સમજી લેજો. પછી બીજા છે આપણા ઓરાભાઈ કરીને એક સત્સંગી છે, અહીંયા આવતા. ઈ બેન વૈષ્ણવ ને ઓરાભાઈ સ્વામિનારાયણ મન. પછી આમાં આવ્યા આ ઓરાભાઈ, એનામાં 2 ધર્મથી દુઃખી થઈ ગયા. 6 મહિના બાકી રહ્યા હતા એને ઇંગ્લેન્ડમાં. જો 6 મહિના ટકી ગયા હોત ને બેન, તો એને ન્યાનું નાગરિકત્વ મળી જાત ને બધી ફેસિલિટી ફ્રી, દીકરા વહુવારે રેવાય મળે. પણ શું, આ ધર્મ નડ્યો. કારણ કે ન્યા કાંઈ આપણા જેવું વાતાવરણ તો હોય નહીં. વૈષ્ણવ ધર્મ, અને વૈષ્ણવ ધર્મ એટલે ખતરનાક ધર્મ. એનાથી ખતરનાક ધર્મ સ્વામિનારાયણ ધર્મ. આ 2 ધર્મથી તો છે ને અળગા જ રહેવું. ત્રીજો તમને હું દાખલું, એક નક્કી વલ્લભદાસ કરીને ફ્રૂટ વાળા, અહીંયા પરસાણા નગરમાં. આ પરસાણા નગર હું કેવું નગર, આપણે સર્કલ રહ્યું સોરઠિયા સર્કલ, એની બાજુમાં માસ્ટર સોસાયટી કેવું કાંક છે. ઓલા નક્કી વલ્લભદાસ જાડ્યો. હવે એ બેન સ્વામિનારાયણ ને આમાં કાયમી માથાકૂટ થઈ. હું માથાકૂટ ગયો. શિયાળી તાણે સીમ પડી અને ગધેડો તાણે ગામ કૂતરું તાણે ગામ પડી. એટલે 2 હોય ને હંમેશા તકલીફ હોય. એટલે આપણે ધર્મ બદલાવી નાખો ને કા એનો ધર્મ બનાવ્યો. મેં એ 3યને કીધું હતું, એકને નહીં 3યને. શાંતિભાઈ તમે ભટકી જાઓ ને આ હોરાભાઈ ને કીધું તમે ફેરવી નાખો, આ બધી જવા દઈએ. એ એક જ છે, એ કાનો જ છે ભાઈ. વલ્લભાચાર્યજી મહારાજે છે ને, અને એ તો મૂળ ધર્મ તમે તપાસો ને તો તમને એની ખબર પડે. મેં તો તપાસ કરી છે. આખો ધર્મ ડીંડક ઉપર ઉભો છે, 2 સ્વામિનારાયણ ને વલ્લભ આ હવેલીનો. એના સ્થાપક જે વલ્લભાચાર્યજી મહારાજ છે ને, એને ખોટામાંથી સાચું કરવાની કોશિશ કરી. એને શું કર્યું, ઘરમાં એક ઝૂંપડી બનાવી છે ને ઘાસની. એ ઝૂંપડી હડગાવી એટલે એને એની બાએ કીધું તું બહાર નીકળ. હા કર દીધું, રાખી દે, તું બહાર નીકળ. એટલે એની બાએ તો એમ કીધું તું ઝૂંપડીમાંથી બહાર નીકળ, એમ હળગી છે એટલે. તો કે તમે જ મને કીધું તું બહાર નીકળ એટલે હું સંસાર ત્યાગ કરું છું. એટલે ખોટું ન કર્યું કહેવાય. શંકરાચાર્ય જેવા મહારાજ શિવમ જે રુદ્રનો અવતાર કહેવાય, એ એની માનો અંતિમ સંસ્કાર કરવા છે ને છેલ્લે ગયા હતા. આ સંતની લાયકાત છે. અને આખું ડીંડક બધું મેં તો જોયું, તળિયા તપાસીને જોયું છે. પછી આ સ્વામિનારાયણ ધર્મ મોટો વ્યવહારિક ધર્મ, એટલે ક્યાંય ગરતા નહીં કોઈ, આંબા આંબલી બતાવે તોય, બરોબર. અને 1165 દિવસ, 11 વર્ષ ને 65 દિવસ ઈ કાનો. તો આ ઉપદેશ કર્યો એ કોણ? એ કે પછી એનામાં કળિયુગ આવી ગયો. અરે તમારો એવો ભગવાન કે જે 11 વર્ષ ને 65 દિવસ થી મોટો થાય તેમાં કળિયુગ ગરી જાય? કળિયુગ તો તમારામાં ગરી ગયો. આ રહ્યા અડધી કલાક પ્રવચન કર્યું હતું તો પરસેવા વાળી દીધા હતા. ક્યાં? સદરની હવેલીમાં. ને આ અમારે યારે એસવી ઘેડિયા કરીને હતી, મને લઈ ગયા હતા સત્સંગ કરવા. મેં કીધું તમારું કામ નહીં, તમે જે કરો છો એ તમારું ત્યાંથી તો તમને ભગાડી મૂકશે કે આવાને ક્યાં લાવ્યા તમે.
એક જ સત્સંગની અંદર 100 થી 200 જણા ત્યાંથી નીકળી ગયા હવેલીમાંથી. એ કીધું તમે બ્રહ્મ સંબંધ બાંધો કે નહીં? તો સંબંધ એમને એમ થાય જોયા વગર? એક વ્યવહારિક દાખલો છે કે કન્યા અને વર બે જોવે, એકબીજાને પ્રસન્ન કરે, પછી સંબંધ બંધાય. તો તમને બ્રહ્મ સંબંધ આપે છે તો તમને બ્રહ્મને દેખાડે, અથવા તો બ્રહ્મ તમારો હાથ સ્વીકાર કરે છે એવો તમને અનુભવ કરાવે, તો કે ના ના. તો મેં કીધું બ્રહ્મ સંબંધ છે નો. અને બ્રહ્મ સંબંધ કરવો હોય ને તો બ્રહ્મ જેવું થવું પડે. પાણી પેટ્રોલ બે તમે એક ગ્લાસમાં નાખો તો બે નોખા દેખાય ને. થોડી વાર તમે રહેવા દો તો પેટ્રોલ નીચે ને પાણી ઉપર, કે પાણી નીચે ને પેટ્રોલ ઉપર દેખાય ને. જીવ ને બ્રહ્મ નો કોઈ દી એકતા થાય? શું કરવું પડે? જીવને શિવની થઈ જાય એકતા, પછી તમને બ્રહ્મ સંબંધ થાય. સદગુરુ મહારાજ આપણને જીવમાંથી પહેલા શું બનાવે છે? શિવ. એ 100 જણા નીકળી ગયા એ વખતે. અને એ કોણ? ઈ તમને કહું, જગદીશભાઈ ના હાડાના સસરા, જગદીશભાઈ સોની એના હાડા. અત્યારે જે જગદીશભાઈ ઈ સોની, ઈ મારો દોસ્તાર રેશમી ગેડિયા. હું એનું બધું કામ કરી દેતો, પણ મેં કીધું તમે ઈ રેવા દો, મેં લઈ જાઉં. ધરાર લઈ ગયો. પછી મેં એને મહારાજને કીધું, મેં કીધું આ મારા મિત્ર છે, ભાવિક માણસ છે, મારા શબ્દો સામું ન જોતા. તમારે એકાદું ખાવડું મારવું હોય તો મારી લ્યો મને, પણ આને બિચારાને કાઢતા નહીં, કરા મરી જાય. એટલે એવું છે. કોઈ દી એની ટીકા નથી કરતો, તો હું તમને ચેતવું છે. બરોબર. ધર્મ ને દૂસરા કોઈ સત્ય સમાના, આગમ નિગમ વેદ પુરાણ બખાણ. રામાયણ ની છે ને સાખી, રામાયણ ની છે ને, સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય કોણ? સત્ય તમે પોતે. તમારા સમાન કોઈ ધર્મ નથી. એટલે ઓલા બાપુ સાહેબે કીધું, ગરીબ થઈ ગુરુને સેવો કરો, વચનો નો તોલ. નિર્મળ થઈ જાવ, વચનનો તોલ કરો. આપથી અધકેરો મળી જાય, ધારણ કરીને બોધ. ઉપદેશ ને બોધમાં તફાવત છે. સમજાય તમને? આ તો હાકર છે, ગમે ત્યાંથી ખાવ ગળી જ લાગે. ડાયાબિટીસ ન હોવું જોઈએ, નકર મરી જાય બાળક. અરુણભાઈ આપણા જ જો લઈ જવા છે ને ઘરે, ક્યાંય જાતા નથી. ખૂબ લોહી પીધા માના આવે પીધા. એટલે પાઉંભાજી હારા હતા અને ચાય હારી બનાવી. થોડીક આપે ગરમ. બનાવવાળાને મજા આવે ને. નામદેવ ભગત ને અનુકૂળતા હતી, એટલે નામદેવ ભગત કહેતા ત્યાંથી નહીં ગઈ બેટા. નામ નરસિંહ મહેતાની તો વાત કરી, નામદેવ ભગત ને એ કે મને તો મજા છે, ઘરે જાવ તો સત્સંગ કરીએ, મારે સત્સંગ અનુકૂળ છે. 90% તો અનુકૂળતા છે મારે, 10% તો રે. એ તો ગુરુ મહારાજની કૃપાથી હું છે ને હેન્ડલ કરી લઉં. કારણ કે રે નામ ને આશરે અવર નહીં કોઈ, એની અંદર બિરાજે. 100% એમાંનો 1% પ્રગટ થયો. જો હવે બરોબર, હવે એ તમને કહી દઉં. કબીર સાહેબ પાસે એક ભાઈ ગયા, મારે લગ્ન કરવા કે નહીં. કબીર સાહેબ પાસે એક ભાઈ ગયા, મારે લગ્ન કરવાના, એના શિષ્ય હતા એમ. એટલે કબીર સાહેબ તો કઈ, એ તો હાજર જવાબી જતા. બપોરનો ટાઈમ હતો,
બપોરનો ટાઈમ હતો એટલે કબીર સાહેબે કીધું કે એના પત્નીને કીધું કે ભંડારી ફાનસ લાવો, મારી સોય પડી ગઈ છે. એટલે ભંડારી ફાનસ લઈને આવ્યા એના પત્ની. એટલે કબીર સાહેબે શું કીધું કે તમને ખબર નથી પડતી આ દીવા જેવું અજવાળું છે, બપોરનો ટાઈમ છે, એમને મેં સોય મળી જાય, એમાં ફાનસ લાવવાની શું જરૂર? એક શબ્દ બોલ્યા વગર ફાનસ લઈને અંદર વ્યાઈ ગયા. ઓલાને સમજાઈ ગયું એના શિષ્યને કે આવા પત્ની મળે ને તો લગ્ન કરવા, નકર ન કરો. પણ એ ચાખીને થોડું લેવાય. એ તો કા ભાગ્ય ને કા ભજને અને કા યોગ કમાયો, કા તને મારા નાથે નિવાજીને મોકલ્યો, કા કોઈ સંત ચરણમાં ચીજ ઝુકાયો. અવસર બહુ જ ભલેરો આવ્યો. નામદેવજીને અનુકૂળતા હતી એટલે જેને ગધેડાને ગંગાજળ પાયું ને તો એના નામથી પૂજા થઈ ગઈ મહારાષ્ટ્રમાં, અને નામદેવનું નામ છે. પછી આવ્યા તુકા ભગત, શેરડીનું ગાડું વેચવા મોકલ્યા. તો ઈ તો રામ નામનો વેપારી હવે, અને આ વેપાર કરતા થોડો આવડે. બાળકો આવે તો બોલ શ્રી રામ જય, બોલ વિઠ્ઠલા વિઠ્ઠલા કરીને બધાને આપી દીધો. એક હાટો વૈધો ઘરે. ઘરે પહોંચ્યા તો કે લાવો પૈસા. ઈ કે પૈસા તો રામ નામને નામે વેચાઈ ગયા એમ. ઈ કે શું કર્યું? તો કે ભાઈ જય વિઠોબા કરતા છોકરાઓને દઈ દીધી મફતમાં. એક આ વૈધો ઈ હાટો લઈને એક તુકારામને માર્યો. વાહ, આ સત્ય ઘટના જો એના તુકારામ ચરિત્રમાં છે. જે પંઢરપુરમાં વિઠોબાનું મંદિર છે ને, એ તુકારામને સાક્ષાત્કાર થયો ને ઈ છે. એક હાટો મારો માતાજીએ 2 બટકા થયા તો કે એક તમે ખાવ ને એક હું ખાવ. ખાવા જેવું ઘરમાં કાંઈ નથી. જો એનો ભાવ ફેરો નહીં, એને ભગવાન મળે સાક્ષાત. એટલે પોતાને ગાળી નાખે એમ. રજ માત્ર એને કણિયો અહંકાર નો નો રહ્યો. આ ત્રણેય સંતો છે. એટલે 3 માંથી જે અનુકૂળતા હોય ને એ મળી હોય જીવનમાં તો આનંદ કરવો. બીજું, તમારે કઈ કોઈ પ્રશ્ન હોય તો 2-5 મિનિટ બેઠો છો, તમ તારે પૂછી લો પ્રેમથી. આપણે એક જ સદગુરુના બાળક છીએ. ઘણી વાર એવું હોય, મૂંઝવણ રહેતી હોય, ગભરાવું નહીં. જો હું તમને કહું, સત્સંગમાં બાપા 1982 થી 1998 દરેક ઉપદેશમાં અને સત્સંગમાં લગભગ હું હારે હોઉં. નો જવું હોય ને તો ના પાડું સ્પષ્ટ, અને જવું હોય ને તો હું કેટલા વાગે મારે આવવાનું છે પૂછી જવું. એ જો કે 12 વાગે આવજો તો 12 વાગે, 10 વાગે આવજો તો 10 વાગે. અનુકૂળતા ન હોય તો ના પાડજો, નહીં આવું. તકલીફ નહીં પડે. તકલીફ પડશે મને. સ્પષ્ટતા. બીજું, એના વચન ઉપર કોઈ દી પગ નહીં. થાય એમ હોય તો કરી દઉં, ન થાય એમ હોય તો હાથ જોડ દો. આ વસ્તુ નહીં બને. સ્પષ્ટ વક્તા કોઈ નહીં. કપટ ભ્રમણા તારી દૂર કરી દે તો તારી દેહીમાં રામ દર્શાય. જીવન કે આધીનતા એસે આવે. પછી મોટા મતી મહીમતી મહીપતિ શીશ ઝુકાવે. જીવન કે આધીનતા એસે આવે. એક રજ માત્ર તમારા હૃદયમાં કપટ રહેશે ને ત્યાં સુધી તમને આત્મતત્વનું જ્ઞાન નહીં થાય, ભેટો નહીં થાય. અને ભરતજી મહારાજે ભગવાનને પ્રશ્ન કર્યો ને કે તમને કેવા ભક્ત ભાવે, કર્યો ને. એટલે ભરતજીને થોડીક ઈચ્છા હોય એમ, દરેક શિષ્યને ઈચ્છા હોય કે ગુરુ મારા વખાણ કરે એમ. પણ રામજીનો જે જવાબ છે ઉત્તરકાંડમાં સમજવા જેવો છે. નિર્મળ મન જન સો મોહી પાવા, મોહ કપટ છલ છિદ્ર પાવા. આ રામાયણનો પ્રસંગ છે. નિર્મળ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર પાવા. ભરતજી મહારાજે રામચંદ્રજી ભગવાનને રઘુકુળ રીતનું ઉલ્લંઘન કર્યું. આ દ્રષ્ટિમાં આવે. રામજીને ખબર હતી પણ બોલ્યા નહીં. પણ એક સાખીમાં કહી દીધું, તને કીધું તું કઈ માય કે 14 વર્ષ ભરતને ગાદી અને 14 વર્ષ રામને વનવાસ. નંદીવનમાં હું કરાર્યો, મારે ચાકડી હું કરા પૂજા કરી. તે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે.
ભરત પણ બોયલા નથી. રામાયણમાં તુલસીદાસજી અમુક વસ્તુ ન બતાવે, એનું કારણ એનાથી શું થાય, મહત્તા ઘટે. નહીંતર આ તમે જોવો એમ. એટલે એને જવાબ આપ્યો, નિર્મળ મન જો તારું મન નિર્મળ નથી, કહી દીધું મોઢે. એમ ન કીધું તારા જેવો હોય મને ગમે એમ. ભરત હવે મન નિર્મળ છે નથી થાય, સમજણથી થાય. અને એનું જે તમને ઉપદેશની અંદર મેં વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડમાં પરમાત્માના મન સિવાય કાંઈ નથી. બીજું નિર્મળ મન છે નથી થાય, ખબર તમને? સમરણથી થાય. નો કરતા હોય તો ચાલુ કરી દેજો. અને નિરાત સંપ્રદાયમાં કાંઈ કરવાનું નથી ને, એ મનમાંથી ભૂસું કાઢી નાખજો. એ પછી જ કરવાનું થાય. આ ઉપદેશ પછી જ રેણી કેણીમાં રહેવાનું ને કરવાનું શરૂ થાય. આ સંસાર અનંત વિટંબણાઓથી ભરેલો છે, મળ વિક્ષેપ આવરણથી હૃદય ભરેલું છે. ત્યાં સુધી નિર્મળ ન થાય. એને નિર્મળ કરવું હોય ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને, તો સમરણ જોઈ. સમરણ કી સુધ લે થે ભીડ પડે ગજરાત, જાકા કુળ મેં કોઈ નહીં, તાકો ગરીબ ની વાત. એકાંતે બેસીને કરી તો જોવો તમે, ખબર પડે તમને. અનંત કોટી બ્રહ્માંડ નો પિતા તમારી સામે ઊભો હોય. એ સમરણ ની અંદર એટલી તાકાત છે. આ દેખાય છે એટલું શું છે? સદગુરુ નું રૂપ છે. નો દેખાય તમારું રૂપ છે. એની અંદર સ્થિર થવા માટેનું શું છે? મનને સ્થિર કરીને આવો મેદાનમાં પાનમાં. જે વસ્તુને જાણતા આવો ન હોય, મન એટલે સંકલ્પ વિકલ્પ. એ નાભીથી ઉત્પન્ન થાય એટલે મન કહેવાય. હૃદયથી ઉત્પન્ન થાય તેને ચિત્ત કહેવાય. કંઠથી ઉત્પન્ન થાય તો એને બુદ્ધિ કહેવાય. અને પરમ સત્ય શિવલોકથી ઉત્પન્ન થાય તેને અહંકાર કહેવાય. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એક જ વસ્તુના ચાર નામ. વાછડી, ઓળખું, ગાય અને બુઢી ગાય, એક જ વસ્તુના નામ છે. સંકલ્પ વિકલ્પ નું રૂપાંતર થઈ જાય ભાગ લક્ષણ ત્યાગમાં એટલે બુદ્ધિ બને. ભાગ લક્ષણ ત્યાગમાંથી વિવેક થાય. એમાં જેનો ત્યાગ કરવાનો એનો ત્યાગ કરી દો, અને સારું હોય તમે ગ્રહણ કરી રાખો. એ ચિત્તનું છે કામ, હૃદયનું વિચાર. અને બધાયનો ત્યાગ કરી દો તો અહંકારનું શરીર છે, કંઠમાં બિરાજે. અને એ ચારે વસ્તુ શુદ્ધ ને પવિત્ર થાય તો બ્રહ્મરંધ્રની અંદર ઉપરથી રસ ટપકે, કુંડલીની જાગૃત થઈ. એ રસ ટપકે એટલે બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય સંતોને. આ સંતોએ કીધેલી વાત છે. તમે સહેજતાથી કરી શકો સંસારમાં. આપણો જે ઉપદેશ છે ને એ રામાનંદ સંપ્રદાયનો ઉપદેશ છે. જે રામાનંદ સ્વામી થઈ ગયા ને, કબીર સાહેબ ને, રામાનંદ ને, તુલસીદાસ ને, આ રણછોડદાસજી બાપુ ની બધાય, આ નિરાજ સ્વામી હોત, વિશિષ્ટ અદ્વૈતવાદ છે. વિશિષ્ટ અદ્વૈતવાદ કોને કહેવાય? કે સંસારમાં ગ્રહસ્થમાં રહીને પરમ તત્વની પ્રાપ્તિ કરે. અને ઈ પ્રાપ્તિ એવી કરે કે જોગી મુનિ જોતા ફિરે નાવે તપસી યોગીને ધ્યાને. એનું તો કામ જ નથી આમાં. કારણ કે આપણે સંસારમાં આવીને તો આપણને અમુક કાર્ય માટે મોકલા હોય પરમાત્માએ. ઈ કાર્ય તમે બંધ કરી દો અને બીજું કાર્ય કરો તો એને ગમે. ઘરમાં બે છોકરા હોય, એક તમારો કયાગ્રહ હોય અને એક કયામાં ન હોય, તો કેના ઉપર પ્રેમ કરશો તમે? જે કયાગ્રહ હશે એને. તો આ તો અનંત કોટી બ્રહ્માંડ નો પિતા છે. આમે કોઈક વ્યક્તિ એને તો ખબર ન હોય, પણ એ નાથ તુમ જાને તો સબ ઘટકી મીરા ભક્તિ કરે પ્રગટ કી. તમારા ઘટમાં બિરાજે, એને ખબર ન પડે. કાંઈ પણ ગેરમાર્ગે તમારું પગલું જાય એટલે એનું ધ્યાન રાખો. આનંદમાં રહ્યો, સમરણ કરો સવાર હાંજ. અને હું નથી કેતો ગીતા કે શ્રીમદ ભાગવત ગીતા હે, એની અંદર છે આ. હે અર્જુન, ભગવાન કે કે આ વાયુ જેવું મન છે, એને સ્થિર કરવું બહુ અઘરું છે. એ કે અઘરું નથી, પણ એને નિયમથી તમે એને તું છે ને કાબુમાં કરી. તો કે રસ્તો બતાવો, જો પૂછી લેવું. બાપાને અમે સત્સંગમાં જતા ને મને કોઈ પ્રશ્ન રહે એટલે બીજે દી સાંજે પેઢીએ 5 વાગે હોવો જ કે આ તમે મને કીધું તું, બધાએ કીધું ત્યારે ન પૂછ્યું, અત્યારે પૂછ્યું, મન ન સમજાણું. ભલે તમને બધાએ હા 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 કીધું હોય, હું નહીં કરું. સમાધાન કરી દો તો જ થાય.
અને પાછા બાંધી લઉં તો જ બીજા સત્સંગમાં આપે, નકર નહીં આવું. જે પ્રશ્નનું સમાધાન તમે ન કરી શકો તમારા સત્સંગમાં આવીને કામ હું તો મોઢે કહેતો. તમારે એવો વ્યવહાર હતો, અંગ હતો, જાહેરમાં નહીં. એટલે પૂછી લેવું એમ કાંઈ કોઈ પણ. અને સૌથી શ્રેષ્ઠ સાધન સદગુરુ છે. સદગુરુને પૂછી લેવું. અને મેં તો તમને કીધું કે ભાઈ ઉપદેશ છે ને એ બટન વાળો છે. તમને કોઈ પણ વિટંબણા હોય ને એટલે ઉપદેશમાં બટન ફેરવું એટલે લાઈટ થાય ને અટકી જવું, મળી જ જાય. વિશ્વનું સમાધાન છે. આદ અંતને મધ્ય વિશ્વ તણો વિશ્રામ, નિરાત નામ સ્મરણ કરતા નામ રામ કોઈ રામ. તણે તણે દેવો હું અનંત કોટી બ્રહ્માંડ તો તમારી એક ચરણની રજ બરાબર છે. એવા તમે સમૃદ્ધ છો, પણ તમે એને કેળવો, સ્મરણ કરો, શુદ્ધ ને પવિત્ર જીવન જીવો, ગુરુના આદેશનું ઉપદેશમાં આપેલું પાલન કરો. અને થાય એટલી જ મહેનત કરવી. આમાં બહુ બળ ન કરવું, નકર થાકી જાઓ. અને થાકેલા હોય ને એ ભયાનક હોય, એ કહી દો તમને. એની કરતા આપણે શું છે, મધ્યમ માર્ગ છે આપણો, વિશિષ્ટ અદ્વૈત. એટલે સંસારમાં સરસો રહે મન મારી પાસ, ગીતા કે માયા ને પેલે ઈ હરિનો દાસ. બોલો સદગુરુ મહારાજની જય, હરજીવન બાપાની જય. ચાલો.